હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં માહિતી મેળવશું કે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ ત્રણ ડોક્યુમેન્ટમાં જો તમારે જન્મ તારીખમાં ભૂલ હોય અને તમારે સુધારવી છે તો કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને કઈ પ્રોસેસથી તમે સુધારી શકો છો. તો હવે જોઈએ કે જે તમારો જન્મ તારીખનો દાખલો છે, બર્થ સર્ટિફિકેટ છે, એમાં જ જન્મ તારીખમાં તમારે ભૂલ છે તો તમે સુધારો કેવી રીતે કરી શકો. તો પહેલાં જોઈએ કે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. જ્યારે તમારે જન્મ તારીખના દાખલામાં તમે જન્મ તારીખ સુધારવા માટે જાઓ છો ત્યારે તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. તો પહેલું ડોક્યુમેન્ટ છે હાલનો જન્મ તારીખનો દાખલો ભૂલવાળો. તો જે તમારો જન્મ તારીખનો ઓરિજિનલ દાખલો છે જેમાં ભૂલ છે જન્મ તારીખમાં એ તમારે જોડે લઈ જવાનો છે. ત્યારબાદ છે સાચી જન્મ તારીખના પુરાવા, જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી શકો, હોસ્પિટલ રેકોર્ડ, જ્યાં બાળકનો જન્મ જે હોસ્પિટલમાં થયો હોય ત્યાં તમને રેકોર્ડ માટે એક તમને લખાણ આપવામાં આવશે એ તમે આપી શકો છો. બાળકના રેકોર્ડવાળી માતાની ફાઇલ, જે હોસ્પિટલમાં જે ફાઇલ બનાવેલી હોય છે એમાં બાળકનો જે જન્મ તારીખ લખેલી હોય છે એ તમે આપી શકો. અથવા તો ગવર્મેન્ટ દ્વારા એવું કોઈ આઈડી કાર્ડ આપવામાં આવ્યું હોય જેમાં બાળકની જન્મ તારીખ લખેલી હોય એ પણ તમે આપી શકો છો. તો આમાં સાચી જન્મ તારીખ લખેલું હોય આમાંથી કોઈ પણ તમે એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે. ત્યારબાદ છે માતા અથવા પિતાનું રહેઠાણનો પુરાવો. તો જ્યાં પણ તમારું રહેઠાણ હોય એ માટે તમારે એક પુરાવો આપવાનો રહેશે, જેમાં તમારો એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું એડ્રેસ લખેલું હોય. ત્યારબાદ છે સુધારાની અરજી માટેનું સોગંદનામું. તો તમારે જે સુધારો કરાવવો છે એની માટે તમારે એક સોગંદનામું કરાવવાનું રહેશે, તો તમારે સોગંદનામું કરી લેવું. ત્યારબાદ છે ભૂલનું કારણ દર્શાવતું લેખિત નિવેદન. તો તમારે એક લેખિત લખાણ પણ લખવાનું છે કે આ કારણથી ભૂલ થયેલી છે, તો તમારે એવું લેખિત લખાણ આપીને તમારે આપવાનું રહેશે. તો હવે જોઈએ કે જન્મ તારીખના દાખલામાં સુધારો કરવા માટે તમારે ક્યાં જવું. તો મ્યુનિસિપાલિટી છે ત્યાં જન્મ મૃત્યુ રજિસ્ટ્રારની જે કચેરી છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે, અથવા તો જિલ્લા નાયબ કલેક્ટર કચેરી છે ત્યાં પણ તમે અરજી કરી શકો છો. હવે જોઈએ કે જન્મ તારીખના દાખલામાં સુધારા કરવાની પ્રોસેસ કઈ છે. તો જરૂરી દસ્તાવેજ સાથે અરજી ફોર્મ ભરો. તો જેવી તમે આ કચેરીએ જશો ત્યાંથી તમારે સુધારો કરવા માટેનું એક ફોર્મ લેવાનું રહેશે. એમાં તમારે વ્યવસ્થિત ફોર્મ ભરીને એની સાથે જે પણ ઉપર ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે. ત્યારબાદ સુધારાની અરજી રજૂ કરો, એટલે જે પણ અધિકારી છે તે તમારે અરજી આપવાની રહેશે. એ અધિકારી બધું ચકાસશે અને વ્યવસ્થિત બધું હશે તો તમને અરજી કરવા માટે મંજૂરી મળી જશે અને તમારું પ્રમાણપત્ર છે એ સુધારો થઈ જશે. હવે જોઈએ કે સુધારો થઈને કેટલા દિવસમાં તમને મળશે. તો સામાન્ય રીતે 15 થી 30 દિવસ લાગી શકે છે. સરકારી કામકાજના દિવસો ઉપર આધાર રહે છે. જો વધારે કામ હશે તો આનાથી પણ વધારે દિવસો લાગી શકે છે. તો આ પ્રોસેસથી તમારી જે જન્મ તારીખના દાખલામાં જે ભૂલ છે જન્મ તારીખમાં એ તમે સુધારો કરી શકો છો. હવે જોઈએ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રમાં જો તમારે જન્મ તારીખમાં ભૂલ આવી હોય તો એ માટે પણ સુધારો કરવાની પૂરેપૂરી પ્રોસેસ જોઈએ. તો એ પહેલાં જોઈ લે કે ડોક્યુમેન્ટ તમારે જોડે કયા લઈ જવાના છે. તો પહેલું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ભૂલવાળું. તો જે તમારી જોડે ભૂલવાળું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જેમાં તમારી જન્મ તારીખમાં ભૂલ છે એ તમારે ઓરિજિનલ જોડે લઈ જવાનું છે. જન્મ તારીખનો દાખલો, જે તમારો જન્મ તારીખનો દાખલો છે એમાં સાચી જન્મ તારીખ લખેલી છે એ તમારે પ્રૂફ માટે જોડે લઈ જવાનું રહેશે. ત્યારબાદ વાલીનું એફિડેવિટ. તો તમારે વાલીનું એક એફિડેવિટ કરાવવાનું રહેશે, તો એફિડેવિટ તમારે જોડે લઈ જવાનું રહેશે. પછી છે રજિસ્ટર સમયની અસલી નોંધ. તો રજિસ્ટ્રેશન સમયની જે અસલી નોંધ છે, જે એડમિશન લીધું હોય તો જે અસલી નોંધ છે એ પણ તમારે જરૂરિયાત રહેશે. ત્યારબાદ છે સુધારો કરવાની પ્રોસેસ. તો તમે કેવી રીતે સુધારો કરી શકો. તો શાળાના આચાર્યને લેખિત અરજી કરવાની રહેશે. જે પણ શાળાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય એ શાળાના જે આચાર્ય છે એમને લેખિત અરજી કરવાની રહેશે. અરજી સાથે જે પણ ડોક્યુમેન્ટ કીધા છે એ બધા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. ત્યારબાદથી શાળા પરીક્ષા બોર્ડ સાથે સંલગ્ન કરીને રેકોર્ડમાં સુધારો કરવામાં આવે છે. તો જે પણ તમે આ પુરાવા આપ્યા છે એકદમ સાચા હશે તો રેકોર્ડમાં જે ભૂલવાળી જન્મ તારીખ છે એ સુધારીને સાચી જન્મ તારીખ લખી દેવામાં આવશે. અને જે તમારી એલસી છે, માર્કશીટ છે, જેમાં પણ ભૂલ છે એ અપડેટ કરી દેવામાં આવશે. તો આ પ્રોસેસથી તમે જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એમાં સુધારો કરી શકો છો. હવે જોઈએ કે આધાર કાર્ડમાં તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો તેમાં સુધારો કેવી રીતે કરી શકો છો. એ પહેલાં જોઈએ કે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર રહેશે. તો જન્મ તારીખનો માન્ય પુરાવો, જેમાં સાચી જન્મ તારીખ લખેલી હોય એવું સરકારી ડોક્યુમેન્ટ આપવાનું છે. જેમાં તમે પાસપોર્ટ આપી શકો છો, જન્મ પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો આપી શકો છો, પાન કાર્ડ આપી શકો છો. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે.
હવે જોઈએ કે સુધારો કરવાની પ્રોસેસ. તો સુધારો કેવી રીતે કરી શકો એની માટે તમારે એક વેબસાઇટની જરૂર પડશે. વેબસાઇટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જઈ શકશો. અથવા જો તમારે વેબસાઇટ દ્વારા ઓનલાઈન સુધારો ન કરવો હોય અથવા તો તમારું જે નજીકનું આધાર સેવા કેન્દ્ર છે ત્યાં તમારે જવાનું રહેશે અને આધાર સુધારાની અરજી કરવાની રહેશે. ત્યાં તમને એક ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે. ત્યારબાદ જે તમે ડોક્યુમેન્ટ આપે છે ચકાસવામાં આવશે. સાચા ડોક્યુમેન્ટ હશે તો 1 થી 2 અઠવાડિયામાં તમારું આધાર કાર્ડ સુધરી જશે અને તમને મળી જશે. તો આ પ્રોસેસથી તમે આધાર કાર્ડમાં જે જન્મ તારીખમાં ભૂલ છે એ સુધારી શકો છો. તો આજનો વિડીયોમાં જોયું છે કે આધાર કાર્ડ છે, જન્મ પ્રમાણપત્ર છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, એમાં જો જન્મ તારીખમાં જ ભૂલ હોય તો તમે સુધારો કેવી રીતે કરી શકો અને કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.